તમારા મતે એક સારો ડૉક્ટર અને સાચો ડૉક્ટર કેવો હોવો જોઈએ? પણ જે દર્દી સાથે ફ્રેન્ડલી વાતો કરી શકે, જે દર્દીને પેશન્ટ અને પેશન્ટલી સાંભળી શકે. સક્સેસ બધા અલગ અલગ રીતના સેલિબ્રેટ કરતા હોય છે, તો ડૉક્ટર એની સક્સેસ કેવી રીતના સેલિબ્રેટ કરે છે? પ્રેગ્નન્ટ લેડી આવે ને તમારે ત્યાં ડિલિવર થાય એના કે એના પરિવારના ચહેરા ઉપર તમે જે સ્મિત જોવો છો. તો તમારા મતે સાચો પ્રેમ શું છે? તમે જતું કરી શકો છો ને, જતું કરવાની ભાવના હું ઓછી જોઈ રહ્યો છું. તમને શું એવું લાગે છે ખરા કે સોશિયલ મીડિયાનો પણ બહુ મોટો હાથ છે આમાં? સાથે છો પણ એકલા છો અને દેખાદેખીની વાત છે કે કેડી હોસ્પિટલની તો આર્થિક પરિસ્થિતિ જેની નબળી છે એમને કેડી હોસ્પિટલ કેવી રીતના ટ્રીટ કરે છે અને કેવી ટ્રીટમેન્ટ આપે છે? દર્દીને એવું પણ ના થાય કે ભાઈ આ ખૂબ જ વધારે ખર્ચો છે જેથી હું આની ટ્રીટમેન્ટ નહીં લઈ શકું. એના અમે હંમેશા પ્રયત્નો કરતા હોઈએ છીએ. સમય સાથે એઆઈનો જમાનો આવી રહ્યો છે, તો મેડિકલ ફિલ્ડને એઆઈ ટેકનોલોજી કેવી રીતના ભવિષ્યમાં હેલ્પફુલ થઈ શકે છે? હું એમ કહીશ કે ભવિષ્ય નથી, એ વર્તમાન જ છે. નમસ્કાર મિત્રો, દિવ્ય ભાસ્કરની આ ભારત કે નવરત્ન ફ્રોમ ગુજરાતની આ પોડકાસ્ટ સિરીઝ જે લઈને આવ્યા છે યોર્સ પોડકાસ્ટ. આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે CEO ઓફ કેડી ગ્રુપ, ડૉક્ટર પાર્થ દેસાઈ. તો ચાલો આપણે જાણીએ કેડી ગ્રુપમાં, કેડી હોસ્પિટલની અંદર 300થી વધારે બેડ, 45થી વધારે ડિપાર્ટમેન્ટ કેવી રીતના કાર્યરત છે, હેલ્થ ઇન્સ્યોરન્સ બાબતે આપણે નાની નાની વાતો જાણવી છે અને કેડી ગ્રુપ કેટલી એક્ટિવિટીઝ કરે છે તે આપણે આ પોડકાસ્ટમાં જાણીશું. તો આપ સૌ અમારી સાથે આ પોડકાસ્ટના અંત સુધી જોડાયેલા રહેજો. સર, કેમ છો? બસ મજામાં. કેમ છો પ્રદીપભાઈ? અરે મસ્ત. આ એક અમદાવાદની બોલી જ્યારે સાંભળવા મળે તો સેટિસ્ફેક્શન. એ જ છે અમદાવાદની મજા. સર, એક વાત કહું, તમને ખોટું ન લાગે, તમને જ્યારે પહેલાં મળ્યું તો મને બહુ તમે સ્ટ્રિક્ટ લાગ્યા. આ પ્રોફેશન થોડોક એવો છે કે ગંભીરતા કદાચ મોઢે જ આવી ગઈ હોય જ્યારથી આપણે એજ્યુકેશનમાં આવ્યા આવીએ ને એમાં પણ મેનેજમેન્ટ એટલે વધારે ગંભીરતા તમારા મોઢે ને તમારા સ્વભાવમાં વળી જાય. હા, આ પણ અસલમાં હું છું નહીં એવો. એ તો દૂરથી દેખાય પણ સાથે વાત કરીએ પછી એવું લાગે નહીં, મજા આવે છે. શું કહો છો, આ અમદાવાદનું આ વેધર કેટલું ગમે છે તમને અત્યારનું આ વેધર? અમદાવાદમાં આમ તો 10 મહિના આપણે ગરમી જ સહન કરતા હોઈએ છીએ. આ 2 મહિના શિયાળાના અને 1 મહિનો આ વરસાદનો એ એક જ છે કે જે આપણને કંઈક ગરમીથી રિસ્પાઇટ મળે છે અને આનંદની લાગણી રહે છે, કામ કરવાની મજા આવે છે અને ઓફકોર્સ ચા અને ભજીયા જેવી તો કોઈ મજા નથી અત્યારે. એટલે મન મૂકીને જીવાની આ બે મોસમ જ છે. એક્ઝેક્ટલી. તો તમે જાઓ છો, મન છે બહાર ભીનું થવાનું યા વરસાદમાં નાહવાનું મન થાય ક્યારે? હા, મારો ટેણીઓ છે જે 9 વર્ષનો છે, એટલે આવું કંઈક આવે એટલે ઘરે જઈએ એટલે પપ્પા એમ કરીને ખેંચીને પછી આપણે બાળક બની જવાનું. બની જવાનું, આપણે એની સાથે ફ્લો થઈ જવાનું વાહ વાહ. અને આપણે આપણા બાળપણની યાદો એની સાથે સાથે યાદ કરી લેવાની. ગો વિથ ધ ફ્લો. આ લાઈફ જીવવાની કેટલી મજા છે. હંમેશા આપણે જ્યારે સાર્વજનિક જીવન કાં તો કમ્યુનિટી સાથે આટલું કામ કરતા હોઈએ તો જેટલા હળવાશ રહીને અને જેટલું તમે લાઇટલી તમારું કામ અને તમારા ઇન્ટરેક્શન બધા સાથે રાખો એટલા તમે સુખી રહો અને તમારી આજુબાજુવાળાને તમારી સાથે ડીલિંગ કરવાવાળા શાંતિથી ખુશ રહી શકે. એ બહુ દ્રઢપણે હું માનું છું અને કદાચ આપના અહીંયાના મિત્રો અને ઘણા બધા મિત્રો એ જ કહેશે કે ભાઈ ત્યાં જઈએ આપણે સાહેબની કેબિનમાં એટલે શાંતિ જ હોય, ત્યાં કોઈ દિવસ કોઈ કકડાટ ચાલતો ના હોય. વાહ. એટલે એક વસ્તુ આ વાત ઉપરથી એવું ડિસાઇડ થાય છે કે તમારું રિફ્લેક્શન હોય છે, તમારું આખું સરાઉન્ડ, આજુબાજુનું એટમોસ્ફિયર. તમે જો સુખી તો બધા તમને સુખી જ મળશે. તમે એવી નકરી નેગેટિવ વાત જો કદાચ કરો તો આખો માહોલ પણ એવો મળશે. તો તમારું આખું જ બાળપણ અમદાવાદમાં વીત્યું છે? મારું આખું જ બાળપણ અમદાવાદમાં, મારો જન્મ પણ અમદાવાદમાં,
મારું સ્કૂલિંગ, મારી MBBSની જે એજ્યુકેશન બધું જ અમદાવાદમાં. એટલે એક પાક્કો અમદાવાદી જે કહીએ એ જ નાનપણથી જવાની અને હવે આ કામ કરીએ છીએ એમાં બધામાં એક અમદાવાદીપણું વણાયેલું છે. હા, તો તમારો જન્મ કઈ જગ્યાએ થયો હતો અમદાવાદમાં? અમદાવાદમાં મારો જન્મ થયો તો નારણપુરા એરિયામાં એક મેટર્નિટી હોમ હતું, ડૉક્ટર અમીબેન કરીને. અ, એ વિસ્તારમાં ક્યારેય મન થાય જવાનું? હજી બી ત્યાંથી પાસ થવું એટલે એક થાય કે મારો જન્મ અહીંયા થયો હતો. મારા છોકરાને પણ એ બધો તાર પપ્પા અહીંયા જન્મ્યા આખું ભૂતકાળ યાદ આવી ગયું. ભૂતકાળ યાદ. આપણને તો એ ટાઈમનું ખબર ના હોય, પણ આપણા મમ્મી પપ્પાએ આપણને જે કીધેલું હોય એ પ્રમાણે. સો એ જે બધી યાદો હોય, આપણે ક્યાં જન્મ્યા હતા, ક્યાં ભણ્યા હતા, આજની તારીખે બી નર્સરી ક્યાં કર્યું હતું, ત્યાં તો હવે એ સ્કૂલ તૂટીને બીજું બિલ્ડિંગ બની ગયું, પણ છતાં એમ થાય કે ભાઈ અહીંયા આપણે આવતા હતા, અહીંયા આપણે ભણ્યા હતા, આ ટીચર આપણા હતા. એ જે યાદો સાથેના તમે જે શહેરમાં હતા ને ત્યાં જ રહેવાની જે આ મજા છે રોજિંદી, એ અલગ જ છે. તો એ કોલેજ ટાઈમમાં તમે પણ શું ક્યારેય બંક માર્યા છે ખરા, કે એટલું સ્ટ્રિક્ટ ભણ્યા જ છો? ઘણી વાર એવું થાય કે કોલેજ ગયા હતા ક્યારે વચ્ચે એવી એક આવે ફિલિંગ. પણ MBBS ઘણો એક ટફ અભ્યાસક્રમ હોય છે, એટલે એમાં અભ્યાસક્રમની સાથે સાથે ક્લિનિક્સમાં ના અંતે ને એમાં તમારે રેગ્યુલર જવાનું, એટલે એ બધું ખાસ કરવું જ પડે, એમાં કોઈ ઓપ્શન હોતા નથી. અને અમે પણ એ આખી જર્નીથી પસાર થયા અને ડૉક્ટર બન્યા. આ ડૉક્ટર પાર્થને સૌથી વધુ કઈ સ્પોર્ટ્સ ગમે છે? બેડમિન્ટન. સો બેડમિન્ટન મને નાનપણથી સ્કૂલિંગથી બેડમિન્ટન રમવાનો શોખ. હજી પણ ક્યારેક એવો સમય મળે તો બેડમિન્ટન રમવાનું ચૂકવું નહીં. ક્રિકેટ? ક્રિકેટ ખરું, પણ એટલું સારી રીતે આવડતું પણ નહોતું. અને જોવાની મજા આજની તારીખે કહીએ તો ક્રિકેટ, પણ જ્યારે રમવાની વાત આવે તો બેડમિન્ટનમાં હાથ કરો. અને ક્રિકેટ પપ્પાનું પેશન ક્રિકેટ જોવાનું ખરું, એટલે નાનપણથી એમની સાથે મેચ જોવાની, વેસ્ટ ઇન્ડિઝવાળી મેચીસ હોય તો સવાર સુધી જોવાની, એ બધું. તો હમણાં બહુ જ ખુશ થયા છે હા, વર્લ્ડ કપ. અત્યારે તો આખા દેશમાં ખુશીનો માહોલ છે, એમાંથી આપણે પણ કઈ રીતે બાકાત રહી શકીએ. અને કાલે જે રિસેપ્શન જોયું પ્લેયર્સનું, તો અદ્ભુત હતું. અને એ જે ફિલિંગ આવે કે યુ આર ટોપ ઓફ ધ વર્લ્ડ, તમારી ટીમ, એ ફિલિંગ જ અલગ છે ડેફિનેટલી. તો નાનપણથી એક જ વિચાર હતો કે ડૉક્ટર જ બનવું છે? વિચાર એટલા માટે હતો કે પપ્પા ડૉક્ટર, બીજું કંઈ જોયું નહોતું. પપ્પા સવારે 7 વાગ્યાથી નીકળીને ક્લિનિક સંભાળતા, ઘરે આવતા, પાછા સાંજે નીકળી જતા, રાત્રે 10:30 આવતા. આ રોજિંદી એમની જિંદગી જોતા. અને રોજે એમનું MBBSનું GP ક્લિનિક, એટલે લગભગ 100-150ની તો એમની એવરેજ OPD હોય જ. એટલા લોકોના જીવનમાં એ રોજ ફરક પાડી શકે છે. એ જોઈને એવું થતું હતું કે આ એક પ્રોફેશન એવું છે કે જેમાં તમે રોજે રોજ આટલા લોકોની જિંદગીને અફેક્ટ કરી શકો છો. એટલે એક મનમાં રહેતું સ્કૂલિંગના ટાઈમે બી, પણ આપણે બી એવા કંઈક ટકા લાવવા છે કે આપણે MBBS થઈ શકીએ. આમ તમે એટલા બધા ડૉક્ટર્સોને મળતા રહેતા હોવ છો, તો તમારા મતે એક સારો ડૉક્ટર અને સાચો ડૉક્ટર કેવો હોવો જોઈએ? ડૉક્ટરમાં સ્કિલ્સ જે આપણે ગણીએ કે ભાઈ એને મેડિકલ નોલેજ, એની સર્જિકલ સ્કિલ્સ, એ મહદઅંશે જેમ જેમ બધાને એક્સપિરિયન્સ થતા હોય, એક મહદઅંશે બધા એક લેવલ સુધી તો પહોંચી જ ગયા હોય. પણ જે દર્દી સાથે ફ્રેન્ડલી વાતો કરી શકે, જે દર્દીને પેશન્ટને પેશન્ટલી સાંભળી શકે, એ એનું જે દુઃખ દર્દ ઓછું થાય, એ ડૉક્ટરે પેશન્ટ સેન્ટ્રિક રહીને એની પ્રેક્ટિસ ખાસ કેળવવી જોઈએ. કે આપણે ઘણીવાર આપણા વ્યસ્તતામાં કે બહુ બધા પેશન્ટ્સ હોય એટલે આપણે એમને સાંભળીએ ના સાંભળીએ, અને આપણે એવી જ ઈચ્છા હોય કે આપણે એમને ટ્રીટ કરીને પૂરું કરી દઈએ, પણ ત્યાંથી થતું નથી. તમે જ્યાં સુધી એનું દુઃખ દર્દ ના સાંભળો, તમે એને અલગ અલગ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ વિશે સમજાવો નહીં, અને એનો એક કોન્ફિડન્સ જો તમે ના જીતી શકો ને, તો પછી બીજું બધું નકામું છે. એટલે પેશન્ટ સેન્ટ્રિસિટી એ આજના જમાનામાં ખૂબ જરૂરી છે. અને એ સાથે જ દરેક ડૉક્ટર મિત્રો, જે મારા મિત્રો છે, મારા વડીલો છે કે મારા જુનિયર્સ છે, બધાને એ જ આવે છે કે હ્યુમન બિહેવિયર આપણે બધાએ
મેડિસિનની સાથે સાથે એક શીખવી એ હમ. ખૂબ જ જરૂરી પહેલાં પણ હતી, પણ હવે આજના જમાનામાં એનું રિલેવન્સ ઓર વધી ગયું છે. હમ. અને તમારામાં તો લગભગ સૌથી વધુ એક શક્તિ હોય તો એ છે સાંભળવાની શક્તિ. હા, સાંભળવાની શક્તિ. મેં કીધું ને, પેશન્ટને પેશન્ટલી સાંભળવું વાહ વાહ. એ સૌથી મોટી કળા એક ડૉક્ટર કેળવી શકે છે. હમ. તમે ડૉક્ટર કમ બિઝનેસમેન પણ છો. આ બે પ્રોફેશનને સાથે લઈને ચાલો છો તો તમને શું મોટિવેટ શું કરે છે? આ કેવી રીતના હેન્ડલ બધું કરો છો એ આ સમયમાં? ડૉક્ટર થયા એની સાથે સાથે એક ઓલવેઝ મગજમાં હતું કે એઝ એન ઓન્ટરપ્રિનર કે એઝ અ પર્સન કે આપણે સમાજ માટે શું કરી શકીએ, કે કેવી સંસ્થા બનાવી શકીએ કે જે સમાજ માટે પણ ઉપયોગી થાય ને જેને બિઝનેસ સેન્સ પણ બને. હમ. એટલે એકાઉન્ટિંગ, બિઝનેસ, મેથેમેટિક્સ, આ બધા બાયોલોજીની સાથે પણ એ બધા રસના વિષયો હતા જે આગળ જતાં બધા ભેગા થઈને ડૉક્ટરી પ્લસ બિઝનેસમાં કામ અ, આવ્યા. આમ જો આપણે જોવા જઈએ તો લગભગ બધાના સક્સેસ બધા અલગ અલગ રીતના સેલિબ્રેટ કરતા હોય છે. તો ડૉક્ટર એની સક્સેસ કેવી રીતના સેલિબ્રેટ કરે છે? એક ડૉક્ટરનું સેલિબ્રેશન એ જ હોય કે જ્યારે એક પ્રેગ્નન્ટ લેડી આવે ને તમારા ત્યાં ડિલિવર થાય એના કે એના પરિવારના ચહેરા ઉપર તમે જે સ્મિત જુઓ છો. એક ફાધર એના સનને લઈને આઈસીયુમાં એડમિટ કરે છે અને તમે જ્યારે એને રજા આપો છો ત્યારે જે પરિવાર સાથે એની જે ખુશી જુઓ છો એ તમારી ખુશી બની જાય છે. જે કોવિડ સમયમાં ઘણા બધા દર્દીઓ વેન્ટિલેટર સુધી પણ ચડ્યા અને પાછા તમે એને ઘરે સુધી મૂકી શક્યા છો અને તમારા સ્ટાફ એને હાથ પકડીને ગેટની બહાર સુધી મૂકી આવે છે અને એક ફેમિલી બોન્ડિંગ જે ક્રિએટ થાય છે તમારા સ્ટાફનું અને તમારા પેશન્ટ એના રિલેટિવ્સનું, આ બધા જે આસ્પેક્ટ છે એ તમારા લાઈફના મોસ્ટ સેટિસ્ફાઈંગ આસ્પેક્ટ્સ કોઈ બી ડૉક્ટરના આ જ સાચું વતી સેલિબ્રેશન હું છે. કહી શકું છું. હા, આ જ સાચું સેલિબ્રેશન. કારણ કે તમે વાત કરી કોરોના કાળની, ત્યારે તો ડૉક્ટરને ઘરે જવાનો સમય નહોતો મળતો. હા, ઘરે જવાનું છે. અમે બધા હોસ્પિટલે જ રાતે ઊંઘી જતા હતા, ત્યાં જ જમતા હતા અને ત્યાં જ બધું કરતા હતા. સમય એવો હતો કે ભાઈ કમ્યુનિટીને, સમાજને એક ડૉક્ટર અને જે નર્સિંગ સ્ટાફ, પેરામેડિક્સ, બીજો હોસ્પિટલનો બિલિંગ સ્ટાફ, આ તે બધો જ સ્ટાફ ખડે પગે રહીને બધાની સેવા કરી શક્યો હતો. એવો આ એક સમય હતો જ્યારે સમાજની માગ હતી અને ડૉક્ટર ફ્રેટર્નિટી અને નર્સિંગ ફ્રેટર્નિટી ખાસ આમાં આગળ રહીને પોતાના જીવની ચિંતા કર્યા વગર સમાજ માટે ઊભા રહ્યા છે. કે જે હું માનું છું કે આપણા જવાનો અને મિલિટરી જે આપણા દેશ માટે કરે છે એ સમય દરમિયાન આ ફોજે પણ એ જ દેશની અંદર રહીને. કામ કર્યું છે, લોકોના જીવ બચાવવાનું અને સમાજને કહીએ ને કે અનરેસ્ટ તરફ ના જવા દેવામાં જે પ્રયત્નો થયા છે ડૉક્ટર અને નર્સિંગ ફ્રેટર્નિટી તરફથી એ સો વંદનીય છે, સલામ છે. વંદનીય છે ખૂબ. ચાલો, એઝ એન ડૉક્ટર તો તમારે આ ફિલ્ડ વર્ક કરવાનું હોય છે, તો એક એ પ્રશ્ન હતો કે તમને ડર નહોતો લાગતો? કેમ કે કોરોના એટલે વાતાવરણમાં ફેલાયો હતો અને વાતાવરણમાં એક ડરનો માહોલ હતો, તો તમને ત્યારે ડર નહોતો લાગતો? ડર હતો. હું એવું કહીશ કે ડર નહોતો તો એ વાત તો ખોટી છે. ડર હતો. એની સાથે સાથે એ પણ ખબર હતી કે આ અત્યારના સમયની માંગ છે અને જો આપણે ડૉક્ટર બન્યા છીએ તો આ વિચારીને જ આપણે બન્યા છીએ કે આવી કોઈ વિપદા આવે સમાજમાં ત્યારે આપણે આપણી કે આપણા પરિવારની ચિંતા કર્યા વગર સમાજ માટે ઊભા રહીએ. તો આ એ સમય છે. આપણે ઓલવેઝ સોલ્જર્સને જોઈને સેલ્યુટ કરતા આવીએ છીએ. આપણે એમના માટે ઓલવેઝ એક માન થતું હોય છે. એ કેમ થાય છે? કારણ કે એ આવી સિચ્યુએશનમાં આપણા દેશ માટે હંમેશા ઊભા હોય. આ એક એવો ચાન્સ અમારા લોકો માટે હતો, અવસર હતો, જે અમે અવસર પર બધા આખા દેશમાં બધા ખરી ઉતર્યા એની અમને બધાને હર્ષની લાગણી છે. તો આપણે થોડીક સક્સેસની વાત કરી, સેલિબ્રેશનની વાત કરી, કોરોનાની વાત કરી. એઝ એન ડૉક્ટરના જીવનમાં જ્યારે આ ડાઉનફોલ નામની બીમારી આવે છે ત્યારે તમે એને કેવી રીતના ઈલાજ કરો છો? કેવી રીતના એની સર્જરી કરો છો? દરેકના જિંદગીમાં ઉતાર ચઢાવને એ તો ચાલતા હોય. એવી જ રીતે ડૉક્ટરોની જિંદગીમાં પણ ઉતાર ચઢાવ, પ્રોફેશનલી, પર્સનલી
ઘરે ટાઈમ ના આપી શકતા હોય આ તે એ તો બધું ચાલ્યા કરતું હોય, પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ જર્ની. પણ કેવી રીતે તમે તમારા પ્રોફેશનને અને તમારી ફેમિલીને બેલેન્સ રાખી શકો છો અને ફેમિલીને તમે સમજાવી શકો છો તમારા કામ વિશે કે ભાઈ આ કેટલો ડિમાન્ડિંગ પ્રોફેશન છે, જેથી એ લોકોને પણ એ ફિલિંગ ના આવી જોઈએ કે તમે ઘરે હોતા જ નથી, તમે રવિવારે હોતા જ નથી, તમે તહેવારોમાંય નથી હોતા. એ જે ફિલિંગ હોય છે એ ખાસ પરિવારને આપવી જરૂરી હોય છે કે પપ્પાનો કાં તો આ પ્રોફેશન છે અને આ સાથે કેટલી જિંદગી જોડાયેલી હોય છે પપ્પાના કામ સાથે. બાળકોને સમજવું અઘરું હોય છે, પણ જતે દિવસે જેમ અમે સમજ્યા હતા પપ્પા માટે એવી રીતે હવે હું જોઉં છું કે મારો સન પણ સમજે છે આ વસ્તુને. મારો આની પછી એક એ જ ક્વેશ્ચન હતો કે તમે કેવી રીતના આ બધું હેન્ડલ કરો છો, એક પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ? હા, એટલે એમાં મારા વાઈફનો, મારા મધર ફાધર જે બધા ઘરે છે એ બધાનો બહુ મોટો ફાળો છે કે એ લોકો આ બધું ટેક કેર કરી લે છે અને મને આ બધી વસ્તુઓમાં ઓછા બોધર કરે છે, સામાજિક કાર્યક્રમોમાં કાં તો એવી કોઈ બીજી વસ્તુ જ્યાં મારી હાજરી અનિવાર્ય હોય પણ છતાંય એ લોકો એને બધું સંભાળી લેતા હોય છે. એ બધો શ્રેય એમને જાય છે, તો હું કામ ઉપર ફોકસ કરી શકું છું અને એક સંસ્થા સાથે જોડાઈ શક્યો છું કે જે સમાજ માટે ખાસ વિચારીને કામ કરી શકે. થોડુંક એક આ ટોપિકને હટીને એક વાત કરવી છે. હાલના સાહેબ અત્યારે યંગ જનરેશનની વાત કરીએ ને તો બ્રેકઅપનો બહુ મોટો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. ખબર નહીં રિલેશન શોર્ટ ટાઈમના થઈ ગયા છે. તો તમારા મતે સાચો પ્રેમ શું છે? સાચો પ્રેમની વ્યાખ્યામાં હું કહું તો જો મનગમતા વ્યક્તિના તમે જતું કરી શકો છો ને, જતું કરવાની ભાવના એ આજના યુથમાં હું ઓછી જોઈ રહ્યો છું. બહુ જ ઓછી. મારે આ જોઈએ છે, આ જોઈએ જ છે, કોઈ પણ કાળે. આના આ ફોલ્ટ છે, હું નથી સ્વીકારવાનો, નથી સ્વીકારવાનો. આજે કોઈ પણ માણસ પરફેક્શનની નજીક તો કશું જ હોતું નથી. તમે એના ગુણોની સાથે જે એની કહીએ કે ખામી તો ના કહીએ પણ એની જે વૃત્તિ જે તમને યોગ્ય નથી લાગતી પણ એના માટે યોગ્ય જ છે. જો તમે એને એક્સેપ્ટ કરી શકો છો અને તમારું એ એક્સેપ્ટ કરી શકે છે તો જ એ રિલેશન આગળ વધે અને તમે એક રિલેશનમાં એવા રહી શકો કે જે અતૂટ બંધન આપણે કહીએ કે લાઈફ લોંગ આપણા મધર ફાધરનો કે બધાનો આપણે જોતા હોઈએ એ પ્રમાણે આગળ વધી શકે. પણ એ જે લેટ ગો કરવાની ભાવના છે ને એ કેળવવી, સાચવવી અને એને ઇમ્પ્લિમેન્ટ કરવી એ ખૂબ જરૂરી છે આજના યુથ માટે સમજવા. તો તમને શું એવું લાગે છે ખરા કે સોશિયલ મીડિયાનો પણ બહુ મોટો હાથ છે આમાં? હા, પાક્કું. સોશિયલ મીડિયામાં જે દેખાદેખીનું કલ્ચર આવ્યું છે, જે આપણે રીલ્સમાં 30 સેકન્ડ્સ ને 2 મિનિટ્સનું બદલાવ કે ચેન્જ થવું જોઈએ આપણામાં જે પેશન્સનું લેવલ છે એ સોશિયલ મીડિયા કલ્ચર અને આ રીલ્સ કલ્ચરના લીધે ઘણો ખરો એવું થઈ ગયું છે કે ફાસ્ટ ફોરવર્ડ, એકદમ જ ટૂંકો એટેન્શન સ્પાન, એ બધામાં જ આપણે અત્યારે જોઈ રહ્યા છે કે જે અફેક્ટ કરે છે તમારા રિલેશન્સને પણ. અને તમારા રિલેશન્સમાં બી જે તમારે ધીરજ સાથે વર્તવું જોઈએ તો આપણે બધા નથી વર્તી શકતા, જેના લીધે બધા સમાજમાં પ્રોબ્લેમ ઊભા થાય છે. જે ઘરની આપણી વૃત્તિઓ હતી કે ઘરે આયા અને બધા ઘરે જ બેઠા છે, સાથે બેઠા છે, સાથે વાતો કરે છે, સાથે જમે છે અને રોજ સાંજે ઓટલે બેઠા છે બધા, દાદાથી લઈને પપ્પાથી લઈને બધા છોકરાઓ એક સાથે, એ વાળું જે આપણે કલ્ચર નાનપણમાં બાળપણમાં જોયું છે એ ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયું છે, લુપ્ત થઈ ગયું છે. આજે ઘરે પણ બેઠા હો અને 4 જણા 5 જણા બધા મોબાઈલ લઈને જ બેઠા હોય, બધા અલગ થઈ ગઈ છે, સાથે હોવા છતાં એકલા છે. એટલે આ જે છે કે બધાના ઘરમાં ખાસ એક એવો નિયમ પાળે કે ભાઈ ઘરમાં આવ્યા પછી ફોન બધાય સાઈડ, કોઈનું કશું રહી નથી જતું અને તમારા વગર દુનિયા ક્યાંય અટકતી નથી, ચાલે જ છે. પહેલાં ફોન નહોતા તો શું અટકી જતું હતું? ફોન સાઈડમાં મૂકીને પારિવારિક સમય આપવો, બધાની સાથે જમવું અને સાથે રહેવું. તમે જેટલો ટાઈમ ઘરે છો, બહાર છો ત્યારે તો તમે કામમાં જ છો, પણ જેટલો ટાઈમ ઘરે છો એટલા પરિવારને આપી શકો એવું ખાસ એક તમારે માનસિકતા બનાવવી જોઈએ. કારણ કે અત્યારે આપણે વાત કરવા જઈએ તો ડિપ્રેશન, એન્ઝાયટી એ પણ બહુ બધું વધી રહ્યું છે, તો એનું પણ મૂળ કારણ તો આ જ ને.
સાથે છો પણ એકલા છો અને દેખાદેખીની વાત છે કે સોશિયલ મીડિયામાં મારા મિત્રએ આ કર્યું, મારી બહેનપણીએ આ કર્યું, મારે આટલા લાઇક્સ આવ્યા, મારા આટલા કોમેન્ટ્સ આવી. એટલે એ જે તમે વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાઈ જાઓ છો અને રિયાલિટીથી દૂર થઈ જાઓ છો, એમાં તમે એકલા પડો છો અને એના જ લીધે એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, આવા બધા શબ્દો આપણે વધારે ને વધારે સાંભળતા જઈએ છીએ. હા, આપણે એક સમય હતો કે જ્યારે સામાજિક માળખું જ એવું હતું કે કોઈને ડિપ્રેશનમાં આપણે જતા પહેલાં જ કાઢી લેતા હતા. કેમ? કારણ કે આપણી સાથે રહેતો હતો માણસ, એની સાથે વ્યથા રહેતો હતો. વ્યક્ત કરતો હતો. આજે કોઈ વ્યથા વ્યક્ત પણ નથી કરતું, કોઈ એની સાથે પણ નથી. આપણે એક સાથે હોવા છતાં જુદા થઈ ગયા. એ આ કદાચ એ ડિવાઇસનું કારણ. પર્સન દુઃખી છે એ આપને સોશિયલ મીડિયા ઉપરથી એની સ્ટોરી સોશિયલ જોઈને પછી ખબર સ્ટોરી પડે છે. પછી ખબર પડે છે. આપણી બાજુમાં જ બેઠો છે પણ એ પોસ્ટ કરે છે કંઈક અજબથી શાયરીઓ, ત્યારે ખબર પડે છે કે આ ભાઈ પાસે બેઠા હોવા છતાં પોસ્ટ કરે છે ત્યારે ખબર પડે છે કે આ માણસ આ દુઃખી છે. માણસને દુઃખી છે. બધું વર્ચ્યુઅલ પર આપણે શિફ્ટ થઈ ગયા છીએ. કેડી ફાઉન્ડેશનની અંડર હાલમાં કેટલી એક્ટિવિટીઝ ચાલે છે? કેડી ફાઉન્ડેશન એ અમારો એક પ્રયાસ છે કે સમાજમાં જે વર્ગો છે જે આવી હોસ્પિટલ સુધી પણ નથી પહોંચી શકતા, એને પણ અમે કેવી રીતે પહોંચી શકીએ અને એવી સારવાર કે એવી હેલ્થકેર સર્વિસીસ પહોંચાડીએ કે જે બધા જ વર્ગો સમાજમાં બીજા અફોર્ડ કરી શકે છે પણ આ લોકો નથી કરી શકતા. જેમાં અમે કેડી ફાઉન્ડેશનમાં એક પ્રોજેક્ટ દિશા કરીને ચલાવીએ છીએ. પ્રોજેક્ટ દિશા. પ્રોજેક્ટ દિશા એ લોકોને દિશા આપવાનું કામ કરે છે, ઇન લિટરલ સેન્સ કે મોબાઈલ ઓફથેલ્મિક વાન છે આંખોની સારવાર માટેની, જે અલગ અલગ ગામડાઓમાં ગુજરાતમાં જાય, ત્યાં લોકોના આંખની તપાસ કરે, એ ગામ અને આજુબાજુના ગામોની બધાની, અને એમાંથી જે લોકોને આગળ અમદાવાદ લાવવા જેવા હોય એ લોકોને અમે અમદાવાદ લાવતા આવીએ છીએ, એમની સારવાર કરીએ છીએ, સર્જરી ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ આ પ્રોજેક્ટનું એક ટાઈપ અમે કરેલું છે, જેથી સ્કૂલોમાં પણ અમે આ પ્રોજેક્ટ થકી બાળકોનું ચેકઅપ કરીને એમને ફ્રી ઓફ કોસ્ટ ચશ્મા વેચી શકીએ. આમાં ઇન્ટરેસ્ટિંગ વાત છે આનો ઇમ્પેક્ટ, કે આપણે એમ વિચારીએ કે અમદાવાદથી નજીક ગામડું હોય એના માટે તો કેટલી બધી સુવિધા હોય, કેટલી બધી ટ્રસ્ટ હોસ્પિટલ હોય, સરકારી માળખાઓ હોય, પણ જે મેગા સિટીની નજીકના, પણ જે લેવલનું ઇગ્નોરન્સ જોઈએ છે આપણે કે ભાઈ દેખાતું ઓછું થાય, ઉંમર સાથે તો ઓછું જ દેખાય ને, એમ આપણે આપણામાં એ લેવલની અવેરનેસ નથી કે આવું થાય તો મારે બતાવવા જવું જોઈએ, બતાવવા જવું જોઈએ તો સર્જરી કહે છે તો મારે સર્જરી કરાવવી જોઈએ, અને આવું દેખાય છે તો એ વસ્તુ શક્ય છે કે મને નોર્મલ દેખાશે. આ લેવલનું જે ઇગ્નોરન્સ હજી બી આપણા સમાજમાં છે, એ ઇગ્નોરન્સને અમે તો પહેલું એડ્રેસ કરીએ છીએ. ઓકે. કે પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ, એટલે જે અંધાપો આપણે બચાવી શકીએ છીએ થવાથી, એને કોઝને આઈડેન્ટિફાઈ કરીને ટ્રીટ કરવાની આખી વાત છે. આ સાથે અમે 50 ગામડાઓ થકી પહોંચ્યા, 1600 જેટલી સર્જરી અમે ફ્રી ઓફ કોસ્ટ કરી, અને 20,000 જેટલા લોકોને અમે સ્ક્રીનિંગ કરીને જેને યોગ્ય હતું એ બધાને અમે ચશ્માનું વિતરણ કર્યું. ઇન્ટરેસ્ટિંગ વાત અમને મળી આપણી મ્યુનિસિપાલિટીની શાળાઓમાં. 40,000 બાળકોને અમે 120 સ્કૂલોમાં સ્ક્રીન કર્યા. ઓકે. એમાંથી લગભગ અમે 2,000થી 3,000 જેટલા મારા હિસાબે ચશ્માનું વિતરણ કર્યું. એમાંથી 95% 95% બાળકોને ખ્યાલ જ નહોતો કે એમને ચશ્મા છે. આપણે તારે જમી પર પિક્ચર જોયું છે આમિર ખાનનું, છોકરો ડિસ્લેક્સિયાથી ભણી નહોતો શકતો. આ જ ટાઈપના કિસ્સાઓમાં એને બોર્ડ ઉપર દેખાતું નથી, એ બરાબર ભણતો નથી, ટીચરે એમ ગણે છે કે આ છોકરાનું આઈક્યુ જ ઓછું છે, આ તો નહીં જ ભણી શકે, એ ક્લાસમાંય નથી આવતો, એના મા બાપે બી સ્વીકારી લીધું છે. એક એને ચશ્મા પહેરાવીને આજે છોકરો જોતો થઈ ગયો, એ છોકરો ભણતો થઈ ગયો, અને એ જે બીજા છોકરાઓ ક્લાસમાં છે એના કમ્પેરિઝનમાં કાં તો એનાથી સારું રિઝલ્ટ લાવતો થઈ ગયો.
આ લેવલની ઇગ્નોરન્સમાં અમદાવાદમાં આપણે લોકો જીવીએ છીએ. આમાં સરકારનો અમને ખૂબ સપોર્ટ મળે છે કે એ લોકો દરેક જગ્યાએ અમને આ કેમ્પનું ગોઠવણ, એમાં લોકોનું અમારી સાથે ઇન્વોલ્વમેન્ટ, ટીચરોનું, એ બધું જ સરકાર ખૂબ મહેનત કરીને અમને આ કાર્ય કરવા માટે એમનો સહકાર મદદરૂપ મળી કરે. રહે છે. બીજું હવે અમે જે વિચારીએ છીએ કે આમાં અમે ટીચર્સની, ગામમાં આશા વર્કરોની ટ્રેનિંગ્સ કેવી રીતે કરીએ, જેથી કરીને એ લોકોમાંથી જ આ બધું આઈડેન્ટિફિકેશન થઈને અમારા સુધી પહોંચી જાય, જેથી કરીને આ પ્રયાસ કન્ટિન્યુઅસ આપણા ચાલ્યા કરે. આના સિવાય કેડી ફાઉન્ડેશનમાં અમે એક પંખ કરીને ઇનિશિયેટિવ ચલાવીએ છીએ, જે ખાસ કરીને અનાથ બાળકો માટે અમે ચલાવીએ છીએ, જેમાં અમુક સ્કૂલોને અમે દત્તક લીધેલી છે. એ લોકોનું આખું હેલ્થકેર અમે સંભાળીએ છીએ. એ લોકો માટે અમે કેમ્પ કરતા આવીએ છીએ રેગ્યુલર, ઓફથેલના, ડેન્ટલના, ડર્મેટોલોજીના, સ્કિન ચામડીના રોગો માટેના ને એ બધા. અને એમને બી કોઈ પણ જરૂરિયાત હોય તો અમે એમની બધી સારવાર ફ્રી ઓફ કોસ્ટ કરતા હોઈએ છીએ. આની પાછળનું અમારું આશય એ જ કે જો છોકરું હેલ્ધી હશે તો જ એ ભણી શકશે, અને એ ભણશે તો જ આપણા દેશ માટે એક જે નાગરિક કહી શકીએ, જે આપણે એક નાગરિક જોતા હોઈએ, સિટીઝન, એવો એ નાગરિક બની શકે અને દેશના પ્રોગ્રેસમાં એનો પણ એટલો જ હાથ થાય, એ અમારો આનો પ્રયાસ રહે છે. અને ત્રીજું જે અમે કરીએ છીએ, અંગદાન જાગૃતિના અમે ઘણા બધા કાર્યક્રમો સમાજમાં કરીએ છીએ, જેમાં અલગ અલગ સ્કૂલ, કોલેજીસમાં એના વિશે અવેરનેસ ફેલાવી, એના જે મિથ્સ અને ફેક્ટ્સ આપણે કહીએ એના વિશે ચર્ચા કરવી, એના રિલેટેડના વોકેથોન્સ, મેરેથોન્સ, એ બધું યુથને ઇન્વોલ્વ કરવા માટે અમે ઇન્વોલ્વ કરતા આવીએ છીએ. અને આજે લગભગ આ બધા પ્રયાસથી અમે 4 થી 5 લાખ લોકો સુધી અંગદાન જાગૃતિના કાર્યક્રમો થકી પહોંચી શક્યા, અને એ લોકોની અંગદાનની પ્રતિજ્ઞા પણ અમે લેવડાવી શક્યા. એટલે આ એક કેડી ફાઉન્ડેશન અમારો પ્રયાસ છે કે અમે સમાજમાં આવા બધા પ્રશ્નોને લઈને કેવી રીતે એક સોશિયલી કોન્શિયસ ઓર્ગેનાઇઝેશન તરીકે અમે કામ કરી શકીએ. અમારો સતત પ્રયાસ રહે છે. તમે એક બાળકોની આંખની રોશનીની વાત કરી, તો મેજોરિટીની જો વાત કરવા જઈએ વધારે પ્રમાણમાં, તો બાળકોથી લઈને કોઈ પણ વ્યક્તિ છે, એને આંખની દ્રષ્ટિ જવા પાછળ સૌથી વધારે જવાબદાર પરિબળ કયું તમે કહી શકશો? બાળકોમાં મેઇન જે આવતું હોય છે એ ચશ્માનું, એટલે જે દૂરની એની સાઇટ હોય એ એક પ્રોબ્લેમેટિક વસ્તુ હોય છે, જેના ભણતરમાં પણ તકલીફ પડતી હોય છે. બાકીના જે રોગો છે એ મહદઅંશે એટલા બધા આપણા સમાજમાં હોતા નથી. જેમ કે છોકરાઓમાં પણ કેટરેક્ટ થઈ શકે, છોકરાઓમાં પણ રટાયના એના રોગો કે બીજા કોર્નિયાના રોગો, એ બધું એમાં પણ થઈ શકે, ટ્રોમેટિક કાં તો બર્થ રિલેટેડ એક્સેટ્રા એક્સેટ્રા. પણ મેઇન જે જાગૃતિ ફેલાવવાની છે કે તમને ભણતા દેખાતું નથી, માથું દુખાય છે, તો તમારા આંખો ચેક કરાવો, અને જો નંબર હોય તો ચશ્મા પહેરવા. એ ખૂબ એક જરૂરી વાત બધા થકી પહોંચાડવાની જરૂર છે. વધારે પડતો મોબાઈલ યુઝ કરવાથી, લેપટોપ ઉપર વધારે એ સ્ક્રીનની સામે બેસવાથી શું આંખ ખરાબ થાય છે ખરા? હા, એટલે હવે એવા ઘણા રિસર્ચ આવે છે કે જે મોબાઈલ તમે નજીકના ડિસ્ટન્સે રાખો છો, લેપટોપ નજીકના ડિસ્ટન્સે રાખો છો, તો તમારી દ્રષ્ટિમાં, તમારા નંબરમાં, જે ચશ્માના હોય એમાં ફરક આવી શકે છે. એટલે ઓલવેઝ કહેતા હોય છે કે 20 મિનિટ તમે આવું કોઈ બી લેપટોપ પર બી કામ કરો તો પણ ઊભા થઈને પાછું રેસ્ટ લઈ લો 20 સેકન્ડનો, પાછો તમે બેસો, કામ કરો. એ જે કન્ટિન્યુઅસ આપણું ઇન્ટરેક્શન આ બધા ગેજેટ્સ જોડે ચાલતું હોય છે, એ આપણી દ્રષ્ટિ માટે હાનિકારક થઈ શકે છે. અને અમુક તો એવા પણ સવાલ હોય છે કે દિવસ દરમિયાન કરતાં રાત્રે તમે અંધકારમાં જો મોબાઈલ વધારે ઇસ્તેમાલ કરો છો તો એ વધારે પ્રોબ્લેમ થાય છે. એટલે એ એમાં એક સત્ય બ્લુ વાત છે? રેઝ તરીકેની એક વાત છે, એના પર રિસર્ચ ચાલી રહ્યું છે. પણ એક જે બ્લુ રેઝની વાત છે કે એ તમારા નાઇટ ટાઈમમાં જ્યારે બીજી લાઇટ ઓફ હોય અને એ જ લાઇટ તમારી આવે તો એ તમારી આંખોને ઘણો સ્ટ્રેન આપી શકે છે. પણ આના વિશે રિસર્ચ હજી ચાલુ છે, એટલે કેટલા હદે આ નુકસાનકારક છે એ અત્યારે મારાથી કહેવું. આપણે કેડી હોસ્પિટલની એફર્ટ બાબતે થોડીક વાત કરીએ કે બધા એફર્ટ, તો એફોર્ડેબિલિટી ઉપર થોડી વાત કરીએ તો તમે કેવી રીતના આખું આ મેન્ટેન કરો છો?
કેડી હોસ્પિટલની જો હું વાત કરું તો આ એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે. ઓકે. એટલે 2018માં જ્યારે હોસ્પિટલ શરૂ થઈ ત્યારે ટ્રસ્ટીઝને પહેલાંનો દૃષ્ટિકોણ એ હતો કે એક સ્વસ્થ શિક્ષિત સમાજ એના માટે આપણી શું ભૂમિકા હોઈ શકે. તો વાત થઈ સ્વાસ્થ્યની કે આપણે એવી એક હોસ્પિટલ કે દવાખાનાનું માળખું ઊભું કરીએ જેમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથે સમાજના બધા જ વર્ગમાં એ લોકોને સારવાર પોસાઈ શકે એવા દરો પર આપણે કેવી રીતે આનું કરી શકીએ. અને આજે 6 વર્ષ સંસ્થાને થયા. હું ગર્વથી કહી શકું કે કોઈ બી આજે કેડી હોસ્પિટલના કેમ્પસમાં આવવા માટે એને અચકાટ નહીં થાય કે કેટલો આમાં મારો ખર્ચ થશે અને કેટલું મારું બિલિંગ થશે. કારણ કે અમારો હંમેશા પ્રયાસ એ જ રહેશે કે આધુનિકમાં આધુનિક સારવાર અને અમે એને અફોર્ડેબિલિટી તરફ લઈ જઈએ. અમારો હંમેશા એની પાછળનું જ અમારું આખું સિસ્ટમ, અમારું આખું માઇન્ડસેટ, અમારા બધા લોકોનું બધાનું કામ વિચારણા એ જ તરફ જતી હોય છે કે અમે આ કામ કેવી રીતે કરીએ અને જેથી અમે મહદઅંશે આમાં સક્સેસફુલ પણ રહ્યા. એક ક્યારેક ક્યારેક એવો પણ વિચાર આવે છે, ઘણા લોકોનું એવું કહેવું હોય છે કે અમે ઇન્સ્યોરન્સ શું કામ કાઢીએ. હવે આજના જમાનામાં જ્યાં લેટેસ્ટ ટેકનોલોજી આટલી બધી થઈ છે, જે ઘણા મશીનો ઇમ્પોર્ટ થઈને આવતા હોય, એ ખૂબ જ કોસ્ટલી અને ખૂબ જ મોંઘા એ કોઈ બી હેલ્થકેર સંસ્થા માટે હોય. ઓકે. એટલે બટ નેચરલી જે આપણે પહેલાં જોતા હતા એના કરતાં હોસ્પિટલમાં હવે સારવારના ખર્ચા, બિલ આ બધું વધતું જાય છે. એનું કારણ મૂળભૂત ટેકનોલોજી અને એક હેલ્થકેર સેટઅપને ચલાવવું એની કોસ્ટ છે. હવે એને પહોંચી વળવા માટે સરકારે પીએમજય યોજના એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દેશના લગભગ 40 કરોડથી 50 કરોડ લોકો માટે આવરી લીધું એવી એક યોજના છે. ઓકે. આના સિવાય પણ લગભગ 100 કરોડ લોકો હજી આપણા દેશમાં કે જે પીએમજય યોજનામાં નથી આવતા. એમાંથી લગભગ 30% લોકો એટલે 50%, 40થી 50% લોકો આપણા પીએમજયમાં આવ્યા. લગભગ 30% લોકો કોઈ ને કોઈ સોશિયલ સ્કીમ્સ જેમ કે CGHS, પછી ECHS આવા અલગ અલગ માળખા અને ઇન્સ્યોરન્સ એ આટલો વર્ગ આપણો આવ્યો. હવે જે રહ્યો 20% જેને મિસિંગ મિડલ કહીએ છીએ અમારી હેલ્થકેરની ભાષામાં, કે જેને ઇન્સ્યોરન્સ પણ નથી, સરકારનું કવર પણ નથી, પણ આ 20% લોકો જ્યારે બી એમને હેલ્થકેર સર્વિસ એટલે હોસ્પિટલનું કે તો ડૉક્ટરને બતાવવું છે તો એને પોતાના આઉટ ઓફ ધ પોકેટ એક્સપેન્ડિચર એટલે પોતાના સેવિંગ્સમાંથી પૈસા કાઢવા પડતા હોય છે, જે હવે આજના જમાનામાં એક દુઃખદ બાબત કહેવાય. કારણ કે હેલ્થકેર એવી વસ્તુ છે કે એ પ્લાન નથી. તમને ક્યારે રોગ થશે તમારા પરિવારમાં, એ ક્યારે આવશે એ ગમે ત્યારે આવશે. અને એ જ્યારે પણ આવશે ત્યારે તમારું જે બી સેવિંગ્સ હશે એ બધું જ તમે તમારા સ્વજન પાછળ ખર્ચી નાખશો, જે ઓબ્વિયસ છે. એના કરતાં અમે અમારો કેડીમાં પણ પ્રયાસ છે અને અમે જેટલા લોકો હોય છે એમને કહીએ છીએ કે આપ લોકો ઇન્સ્યોરન્સ લો. બહુ સામાન્ય વાત જે હું બધાને કરતો હોઉં છું કે આપણે બધા ગાડી રાખીએ છીએ, આપણે બધા ગાડીનો ઇન્સ્યોરન્સ લઈએ છીએ, કદાચ આપણે 10,000 15,000 પ્રીમિયમ પણ ભરતા આવીશું, તો આપણે આપણી સેલ્ફને ગાડી કરતાં તો વધારે મૂલ્યમાં આંકવી જોઈએ. એટલા પ્રીમિયમ તો આપણે એની પાછળ પણ ખર્ચવા માટેની તૈયારી રાખવી જોઈએ, જેથી કરીને આપણું બોડી જ્યારે આ બાજુ જઈ રહ્યું છે કે એને હેલ્થકેર કાં તો હોસ્પિટલમાં દાખલ થવું છે, તો મનમાં અચકાટ ના થવો જોઈએ કે આની પાછળનો મારો ખર્ચો કેટલો થશે. આ સમાજમાં આપણી જાગૃતિ આવતી જાય, ઇન્સ્યોરન્સનો ફેલાવ વધતો જાય, તો જે આ અત્યારે ડિસ્કનેક્ટ છે ને કે લોકોને એમ થાય છે કે હોસ્પિટલ બહુ મોંઘી થઈ ગઈ છે, અમને પોસાશે નહીં, અને હું કેવી રીતે આમાં જઈને મારા મધર ફાધરની ટ્રીટમેન્ટ લઈ શકીશ, એ જે લાચારપણું છે એ ઇન્સ્યોરન્સનું પ્રોડક્ટ એને ફિક્સઅપ કરી શકે છે. જો આપના ને આપના પરિવાર માટે આપણે ઇન્સ્યોરન્સ લીધો હશે તો તમારે પછી પાછળથી ચિંતા કરવાની વાત નહીં આવે. એની માટે અત્યારે કેડી ફાઉન્ડેશન કંઈ કાર્ય કરી રહ્યા છે? કેડી ફાઉન્ડેશન એટલે કેડી હોસ્પિટલ અને ફાઉન્ડેશનનો એક સહિયારો પ્રયાસ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સની અવેરનેસ
સમાજમાં અમે કેવી રીતે ફેલાઈએ. એટલે જેમ કે અમારા ઘણા હેલ્થ સેમિનાર હોય છે તો એમાં એક અમે ટોક રાખતા હોઈએ છીએ કે હેલ્થ ઇન્સ્યોરન્સ કેમ જરૂરી છે, ઓકે. જેથી સમાજમાં જાગૃતિ ફેલાય અને આના વિશેના અગેન ઘણા બધા પ્રશ્નો લોકોના હોય છે એ બધા અમે આ સેમિનાર થકી સોલ્વ કરી શકીએ. તો તમે ભવિષ્યમાં પણ આનું કેમ્પેઇન વધારે પ્રમાણમાં કરશો ખરા? વધારે પ્રમાણમાં અમારે કરવું છે, એવું લોકોને સમજાવવું છે કે આ તમારા અને તમારા ફેમિલી માટે કેટલું યુઝફુલ છે. આમાં અલગ અલગ પ્રોડક્ટ્સ આવે છે, એમાંથી તમારા માટે કઈ બેસ્ટ પ્રોડક્ટ રહી શકે, એનું કેવી રીતે એ લોકો નક્કી કરી શકે, એ બધું જ અમારે આને માસ લેવલ ઉપર લઈ જવું છે અને એક આની જાગૃતિ અમારે ફેલાવી છે. ભાસ્કર આમાં જોડાશે તો અમને આનંદ છે એનો. જોડાશે. આમ બધાનો એવો પ્રશ્ન હોય છે કે મોટી મોટી હોસ્પિટલમાં સામાન્ય માણસને શું ફાયદો? ખાસ કરીને હું વાત કરું કે કેડી હોસ્પિટલની, તો આર્થિક પરિસ્થિતિ જેની નબળી છે એમને કેડી હોસ્પિટલ કેવી રીતના ટ્રીટ કરે છે અને કેવી ટ્રીટમેન્ટ આપે છે? તમે કેવી રીતના એને મદદરૂપ થાવ છો? સો કેડી હોસ્પિટલમાં જેમ મેં વાત કરી એ પ્રમાણે અફોર્ડેબિલિટી ઇન હેલ્થકેર કેવી રીતે લાવી એના માટે અમારા બધા પ્રયત્નો ચાલતા હોય છે. એટલે જેમાં અલગ અલગ વોર્ડની સુવિધા સાથે જેને જે રીતે સક્ષમતા હોય એ રીતે ચૂઝ કરી શકે છે અને એક કહીએ કે પોકેટ ફ્રેન્ડલી કેવી રીતે અમે બનાવી શકીએ છીએ. અને અગેન સારવાર કોમ્પ્લિકેટેડ પણ હોય, સિમ્પલ પણ હોય, પણ એ બધી જ અમે કેવી રીતે આવરી લઈએ અને દર્દીને એવું પણ ના થાય કે ભાઈ આ ખૂબ જ વધારે ખર્ચો છે જેથી હું આની ટ્રીટમેન્ટ નહીં લઈ શકું, એના અમે હંમેશા પ્રયત્નો કરતા હોઈએ છીએ. હોસ્પિટલ મોટી હોય, બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી લેટેસ્ટ અપગ્રેડેડ હોય, એટલે એક અંશનો ખર્ચો તો એમાં રહેવાનો જ છે. પણ એની સાથે સાથે એઝ એન હોસ્પિટલ અમે કેવી રીતે એમની જર્નીમાં રહી શકીએ એ અમે ખાસ પ્રયત્નો કરીને કામ કરીએ છીએ. આવડી મોટી 300 બેડની હોસ્પિટલ, તો તમે આ કેવી રીતના બધું મેનેજ કરો છો? 300 બેડની હોસ્પિટલ એટલે એટલા જ લોકો એમાં કામ કરતા હોય, એટલા જ દર્દીઓ, એમના રિલેટિવ એમાં એડમિટ થયેલા હોય, બધાના જ કંઈક ને કંઈક પ્રશ્નો ચાલુ જ હોય. અને જે સ્વાભાવિક છે, કારણ કે કોઈ બી દર્દી એના આવ્યા હોય તો એક જે ઇમોશનલી ચાર્જડ કહીએ આપણે એ જ લેવલે આવેલા હોય અને આપણે બધાને ટ્રીટ કરતા હોઈએ. મેઇન ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું તો અમારા સૌથી વધારે વાત કાં તો એ ક્યાં આવે કે દર્દીને ખાવાનું નથી ભાવી રહ્યું. આ અમારા માટે એક એવી ચેલેન્જ છે જે કોઈ બી હોસ્પિટલ ક્યારેય સોલ્વ ના કરી શકે. એનું મૂળ કારણ એ છે કે દર્દી એક તો બીમાર છે, દવાઓમાં છે એટલે તમારું પેલેટ જે કહીએ ઓર બગડેલું છે, તમને સોલ્ટ રિસ્ટ્રિક્ટેડ એટલે મીઠું નથી આપવાનું, તમને ખાંડ નથી આપવાનું, તમને તેલ નથી આપવાનું, તમને મરચું નથી આપવાનું અને તમને ખાવાનું ભવડાવવાનું છે. આ જે ચેલેન્જની સાથે અમે લઈને ચાલીએ છીએ એ હું કહીશ કે વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ ચેલેન્જ હોય છે અમારી. એટલે ટ્રીટમેન્ટની સાથે સાથે જે હવે લોકોની એક્સપેક્ટેશન સર્વિસ બાબતેની પણ એટલી જ હોય છે, જેમાં એક ઓવરઓલ સર્વિસ, ડાયટરી સર્વિસીસ, લિનન સર્વિસીસ, હાઉસકીપિંગ સર્વિસીસ, આ બધા વિશે અમે ખૂબ જ ચીવટતાપૂર્વક ધ્યાન રાખીએ છીએ અને કેવી રીતે એ લોકોનું સેટિસ્ફેક્શન લેવલ અમે અચીવ રાખી શકીએ એના પૂરતા પ્રયત્નો અમે ત્યાં કરતા હોઈએ છીએ. તો પછી ટેકનોલોજી બાબતે પણ કેડી હોસ્પિટલ કઈ રીતના અલગ પડે છે? જ્યારે ટ્રસ્ટે આ હોસ્પિટલ બનાવી ત્યારે એવું નક્કી કર્યું હતું બધાએ ટ્રસ્ટીઝે કે આપણે એવી હોસ્પિટલ બનાવી જ્યાં લેટેસ્ટ ટેકનોલોજી જેમ જેમ આવતી જાય ને આપણને યોગ્ય લાગે એ પ્રમાણે આપણે લેતા જઈએ. એટલે એનું એક્ઝામ્પલ આપું તો અમે રિસન્ટલી એક વિઝુમેક્સ 800 કરીને ઓફથેલ્મોલોજી એટલે આંખ માટેનું ચશ્મા ઉતારવાનું એક મશીન લીધું છે, જે આખા વેસ્ટર્ન ઇન્ડિયામાં કરીએ તો એ કંપનીનું ફર્સ્ટ ઇન્સ્ટોલેશન હતું અને આખા દેશમાં પણ એના 14 ઇન્સ્ટોલેશન જ હતા. પણ અમને થયું કે આ એક પેશન્ટ માટે સેફટી વધારે છે અને આઉટકમ પણ સારા આપી શકે છે, તો આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આવી જ રીતે એક ની રિપ્લેસમેન્ટ માટેનો રોબોટ આવે છે કે જે રોબોટિક રિપ્લેસમેન્ટ સર્જરીઝ કરી શકે અને દર્દીની સર્જરીઝ વધારે સેફ બનાવી શકે. એના માટે તો બોરિસ જોન્સન જે તે વખતના યુકેના PM પણ આવીને વિઝિટ કરી ગયા હતા એ ટેકનોલોજી માટે.
એટલે આવા અમારા અથાગ પ્રયત્નો દરેક સ્પેશિયાલિટી માટે, ન્યુરો સર્જરી માટે, બેરિયાટ્રિક સર્જરી માટે, આઈસીયુ, ક્રિટિકલ કેર માટે, દરેક માટે રહે છે કે કેવી રીતે નવી ટેકનોલોજી લાવી પેશન્ટની ટ્રીટમેન્ટને સેફ કરવી અને ગુણવત્તા, ક્વોલિટી એની આપણે આગળ લઈ જઈ શકીએ. અમારા પ્રયત્નો હંમેશા ચાલુ હોય. તો ટોટલ કેટલા ડિપાર્ટમેન્ટ છે અને કયા કયા? આમ અમારી જોડે 45 ડિપાર્ટમેન્ટ છે જેમાં ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ્સ બધા કામ કરે છે. એટલે એમાં દરેક ડિપાર્ટમેન્ટ જેમ કે ઓર્થોપેડિક્સ, બેરિયાટ્રિક સર્જરી, ન્યુરો સર્જરી, ક્રિટિકલ કેર, પલ્મોનોલોજી, ઓફથેલ્મોલોજી, બધા જ ટાઈપના જેટલા બી આપણા સ્પેશિયાલિટીઝ અને સુપર સ્પેશિયાલિટીઝ કહી શકીએ એ દરેક અમે અંડર વન રૂફ કેવી રીતે આપીએ અમારા પ્રયાસ રહેતા હોય છે. મારે થોડીક વાત એ પણ લગભગ કરવી છે કે આર્ટિફિશિયલ એજન્સીની સમય સાથે એઆઈનો જમાનો આવી રહ્યો છે, તો મેડિકલ ફિલ્ડને એઆઈ ટેકનોલોજી કેવી રીતના ભવિષ્યમાં હેલ્પફુલ થઈ શકે છે? હું એમ કહીશ કે ભવિષ્ય નથી, એ વર્તમાન જ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે મેડિકલમાં દરેક જગ્યાએ, દરેક ઇક્વિપમેન્ટમાં જે અમારી રૂટીન પ્રોસેસીસ હોય એમાં દરેક જગ્યાએ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થવા માંડ્યો છે. હું દાખલો આપું તો એક અમારું જેમ મેં ઓફથેલની તમને પ્રોજેક્ટ દિશાની વાત કરી, એમાં અમે મોબાઈલ ઓફથેલ્મિક વાન તો લઈ જઈએ છીએ, જેમાં ગામડેથી બધા ઘરેથી એ વાનમાં આવે, અમે જોઈએ અને પછી એને અમે હોસ્પિટલ લાવીએ. હવે એઆઈ ટેકનોલોજી એ રીતે ડેવલપ આમાં થઈ રહી છે કે અમે ઘરે ઘરે જઈને સ્માર્ટફોનથી ફોટા પાડીએ અને એ એપ્લિકેશન થ્રુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અમને કહી શકે કે આને મોતિયો કાં તો કેટરેક્ટ જે કહીએ એ હશે કે નહીં હોય. એ 100% સત્ય હોય છે? 100%ની એક્યુરસી નથી હોતી એમાં, પણ એમાં એક્યુરસી 90-95% હોય છે. હવે જ્યાં આપણે જવાની વાત કરીએ છીએ માસ સ્ક્રીનિંગમાં, ત્યાં એમ બી એ લોકો એમાં ડિટેક્શનના નેટમાં છે જ નહીં. એટલે હું તો કહું 90-95%ની એક્યુરસી પણ આપણને એ વાતે મળતી હોય તો આપણે 10માંથી 9 દર્દીને તો એમાંથી મોતિયા સાથેના શોધી શકીએ છીએ અને આપણે એમની યોગ્ય સારવાર કરી શકીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જેમ જેમ ડેટા મળતો જાય અને સ્ટ્રોંગ થતો જાય એમ એની એક્યુરસી વધતી જાય. એટલે આગળ જતાં જ્યાં મિલિયન્સમાં કે ક્રોડ્સમાં ડેટા હશે તો હું માનું છું કે આ 90%, 95 થશે અને 95, 98, 99 સુધી પણ પહોંચી શકશે. અને જે એક આપણા હેલ્થકેર એઝ અ નેશન આપણા માટે એક બહુ મોટી વાત હશે. અને આ મેં ઓફથેલની વાત કરી એવી દરેક ફિલ્ડમાં કંઈક ને કંઈક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રોલ આવે છે. જેમ કે રેડિયોલોજીની વાત કરું તો આજે આપણો સિટી સ્કેન કે એમઆરઆઈ સ્કેન થાય છે અને રેડિયોલોજીસ્ટ એને રિપોર્ટ કરે છે. આ જેટલી પણ ઇમેજીસ હોય છે એનું મશીન લર્નિંગ દ્વારા અને એઆઈ દ્વારા આના ઓટો રિપોર્ટિંગ જનરેટ થવાના એક ચાલુ થઈ જાય, જેથી કરીને આપણે જો પેરીફરીમાં એટલે કે અંતિયાળના ગામડાઓમાં પણ ક્યાંક આવી ટેકનોલોજી લગાવી હોય તો ત્યાં આપણે સ્કિલ્ડ મેન પાવર વગર પણ એક પ્રાઇમરી લેવલનું કામ કરી શકીએ છીએ અને પછી રેડિયોલોજિસ્ટ શહેરમાં બેઠા હોય એ રિવ્યૂ કરી શકે છે. જેથી આપે જે કીધું કે એની 100% એક્યુરસી ના હોય પણ એક મેન્યુઅલ ઇન્ટરવેન્શન, એક પ્રાઇમરી લેવલનું એઆઈ થ્રુ કામ થયું હોય પછી એક મેન્યુઅલ ઇન્ટરવેન્શન થકી આપણે એક્યુરેટ રિઝલ્ટ આપી શકીએ છીએ. એટલે હેલ્થકેર હવે ઘણું બદલાશે અને એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક બહુ મોટો રોલ રહેશે. આજકાલ જો આમ વાત કરવા જઈએ તો યંગસ્ટરમાં કઈ એક બીમારી સૌથી વધારે તમને દેખાય છે? યંગસ્ટરમાં હું તમને વધારે બીમારીમાં કહું તો એક હાઇપરટેન્શન અને ઓબેસિટી અને એના થકી ડાયાબિટીસ. હવે યંગ જનરેશનમાં આ ઘણું આનું પ્રમાણ વધી રહ્યું છે, જેનું મૂળભૂત કારણોમાં આપણી લાઈફસ્ટાઈલ, એની સાથેનો સ્ટ્રેસ, આપણી ખાવાની હેબિટ્સ અને આપણી સ્લીપ હેબિટ્સ, આ બધાનો એક બહુ મહત્ત્વનો રોલ છે કે જેની આપણું યુથ છે એ બહુ યંગ એજે આ બધા રોગનો શિકાર થઈ જાય છે અને પછીથી એના રિલેટેડના બધા કોમ્પ્લિકેશન્સનો પણ શિકાર થાય છે. મેઇન કારણ શું જવાબદાર અત્યારે તમને દેખાય છે?
અત્યારે મને સૌથી વધારે જવાબદાર તો સ્ટ્રેસ ફેક્ટર દેખાય છે કે આજે કેવી રીતે હું સક્સેસ તરફ જઉં, કેવી રીતે હું મારા કલીગ્સથી કાં તો મારી આજુબાજુથી આગળ રહું, એ જે અંદર સ્ટ્રેસ લાવે છે એ તમને ઊંઘવા પણ નથી દેતું, એ તમને સ્ટ્રેસ ઇટિંગ પણ કરાવે છે અને એ ઓવરઓલ પણ સ્ટ્રેસ તમારી બોડીના નેગેટિવ એનર્જીસથી આ બધા રોગ થવાનું એક કારણ બને છે. હા, આની સાથે સાથે એંગર પણ એટલું જ વધ્યું છે સ્ટ્રેસની સાથે સાથે. તમે એન્ઝાયટીમાં છો, તમને એંગર છે, આ બધા રોગ તો એકદમ એની સ્વભાવ પાછળ પણ એકદમ આવવાના જ. ચીડચીડિયો થઈ જાય હા, છે કે થોડી એંગર ઘણી ચાલુ જ હોય, કોઈ પણ વસ્તુ પર તરત રિએક્ટ કરી દેવું. તરત જ રિએક્ટ કરી દો. હમ એટલે એ બધા ફેક્ટરથી આવા રોગ યુથમાં ઘણા અંશે પ્રમાણ આનું વધી રહ્યું છે. હમ આના થકી આપણે મીડિયામાં વચ્ચે ઘણું બધું આના કેસીસ પણ આવ્યા હતા. યંગ લોકોમાં માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે કે હાર્ટ એટેક. હા આ બધા રોગ આવે યુથમાં, જેમ કે ભાઈ ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, સ્થૂળતા છે, ઓબેસિટી છે, આ બધું તમારી હાર્ટની હેલ્થને લિંક છે અને સડન એમઆઈ એટલે કે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ પણ વધે છે. અને ઘણા અંશે આપણે જોઈએ છીએ કે હરતો ફરતો માણસ હાર્ટ એટેક આવે અને ઉંમર પણ ના હોય. ઉંમર પણ ના હોય, 30 વર્ષ, 35 વર્ષ, એવા એવા એજમાં, હમ જે એક ગંભીર બાબત છે. હમ કેડી ગ્રુપનું ફ્યુચર ગોલ્સ શું છે, વિઝન શું છે? કેડી હોસ્પિટલ મેં વાત કરી એ પ્રમાણે અમારી હંમેશા એક રહે છે કે અમે સ્વસ્થ શિક્ષિત સમાજ માટે શું કરીએ. એટલે સ્વાસ્થ્યની આપણે ઘણી બધી વાત કરીએ, એની સાથે સાથે શિક્ષણ. અમે એક અંદર જ કેડી આઈએચએસ એટલે કેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલાઇડ હેલ્થ સાયન્સીસ ચલાવીએ છીએ, જેમાં નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી અને બીજા પેરામેડિકલ કોર્સિસ પણ અમે એમાં ચલાવીએ છીએ, જેથી હેલ્થકેરની સાથે સાથે એના રિલેટેડના પ્રોફેશનલ્સને પણ અમે કેવી રીતે તૈયાર કરી શકીએ એના માટે અમે કામ કરીએ છીએ. અને એના માટે અમે આ શનિવારે જ એક સિમ્યુલેશન લેબ, જે અદ્યતન કહી શકાય, જેમાં સીધા દર્દી ઉપર તમે જઈને પ્રેક્ટિસ ના કરવી પડે અને મેનિક્વિન્સ, મોડલ્સ એના ઉપર બધી પ્રેક્ટિસીસ કરીને પછી તમે ક્લિનિક્સમાં સારી રીતે કોન્ફિડન્ટલી જઈ શકો, એવું અમે એક અદ્યતન ત્યાં સિમ્યુલેશન લેબનું પણ તૈયાર ત્યાં કર્યું છે. એટલે શિક્ષણ પણ ગુણવત્તાસભર શિક્ષણ કેવી રીતે આપવું અને આપણા ત્યાં તૈયાર થયેલા છોકરાઓ આપણી શાખ આખી દુનિયામાં કેવી રીતે ફેલાઈ શકે આપણા ત્યાંની સાથે સાથે, એવું અમારો હંમેશ પ્રયત્ન એક એમાં શિક્ષણ બાબતેનો રહે છે. અને આ જે મેં એક પ્રોજેક્ટ પણ કીધો તો એમાં પણ હેલ્થકેરનું ટેક કેર કરવાની બાબત એ જ કે આપણે શિક્ષણને કેવી રીતે વધારી શકીએ અને આપણા એક નાગરિકને કેવી રીતે સભાન નાગરિક તરીકે એક બનાવી શકીએ. અને એની સાથે સાથે સમાજ માટે એટલે કેડી ફાઉન્ડેશન થકી આ 3 પ્રોજેક્ટ ચલાવીએ છીએ, એમ બીજા કેવા કેવા પ્રોજેક્ટ આપણે આમાં કરી શકીએ, જેથી એક ઓર્ગેનાઇઝેશન કાં તો એક સંસ્થા એવી બને કે જે ખાલી ત્યાં આવનારા લોકો માટે નહીં પણ આખા સમાજ માટે એક ઉપયોગી સંસ્થા બની શકે. એનું અમે કેવી રીતે આયોજન કરી શકીએ એ અમારા હંમેશ પ્રયાસ રહેતા હોય છે. એટલે વિઝનમાં સ્વાસ્થ્ય બાબતે અલગ અલગ પ્રોગ્રામ અને એવા કરવા કે જેથી કોઈ દર્દીને આપણા અમદાવાદ કે ગુજરાતની બહાર જવું ના પડે. શિક્ષણ બાબતે એક વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ કે જે આજે આપણે અલગ અલગ દેશોની યુનિવર્સિટીની વાત કરતા હોઈએ તો એવી જ યુનિવર્સિટી કાં તો એવી જ કોલેજ આપણે અહીંયા કેમ ના બનાવી શકીએ, એના પ્રયત્નો. અને આ બંને થકી સમાજ માટે એક ગર્વ થાય એવી સંસ્થા કેવી રીતે આપણે બનાવી, એ વિઝન સાથે અમે આગળ વધીએ છીએ. લોકોના સાથ સહકાર સાથે અમે એનું કામ આગળ વધારી શકીએ છીએ. વાહ, તમારું આખું ગ્રુપ એક આવી સારી વિચારધારા સાથે કામ કરે છે. હા. તો આવનારા નવા ડૉક્ટર અને બિઝનેસમેનને તમારે કોઈ ટિપ્સ યા સલાહ આપવી હોય તો તમે શું આપશો? આવનારા ડૉક્ટર્સ અને બિઝનેસમેન કે જે હોસ્પિટલ સેક્ટરમાં આવવા માગતા હોય તો હંમેશા હેલ્થકેર પણ એક બિઝનેસ જ છે, વી અન્ડરસ્ટેન્ડ દેટ, પણ એની સાથે સાથે એક માનવ અભિગમ જે કહીએ છીએ
જે હ્યુમન ઇન્ટરેક્શન્સ કહીએ છીએ, જે પેશન્ટ્સ માટેના ટચ પોઈન્ટ્સ કહીએ છીએ કે ભાઈ સિક્યોરિટીને મળ્યો છે, નર્સને મળ્યો છે, એટેન્ડર, એ બધા આપણે એવા રાખવા જોઈએ જેથી કોઈ એક દર્દી પોતાનું દુઃખ લઈને આવે છે તો આપણે એના દુઃખમાં સહભાગી થઈએ, ના કે એના દુઃખમાં આપણે ઉમેરો કરીએ. સહભાગી એટલે થઈએ. સહભાગી થવામાં જે આપણે ઇંગ્લિશમાં વર્ડ કહીએ તો કમ્પેશન, એમ્પથી, આવા બધા એક ઓર્ગેનાઇઝેશનમાં કેવી રીતે લઈ શકીએ તો એ ખાલી બિઝનેસ નહીં પણ એ એક એવી જગ્યા બનશે જ્યાં લોકોને આવતા અચકાટ નહીં થાય અને જે આપણો પ્રોફેશન, જે અમારો ડૉક્ટરનો નોબલ પ્રોફેશન કહીએ છીએ એની ગરિમા સચવાશે. અને એક સમાજમાં જે અત્યારે અવિશ્વાસનો માહોલ પેદા થયો છે એને એક બ્રિજ કરી શકીએ કે ડૉક્ટર પણ એની રીતે દર્દીને સાજો કરવા માટે જ એ કરતો હોય છે અને એક સંસ્થા પણ એની પાછળના પૂરતા પ્રયત્નો કરતી જ હોય છે. પણ આ જે એક એંગલ આખા ઇન્સ્ટિટ્યૂટમાં લાવવો જોઈએ એ ખાસ એક ડૉક્ટર અને કોઈ જો બિઝનેસમેન હોય જેને હોસ્પિટલમાં આવવું હોય તો સંસ્થા ચાલુ કરતાં પહેલાં આ એંગલ પર ખાસ ધ્યાન આપવું જોઈએ, જે પાયા અને મૂળમાં હોવો જોઈએ. જે પાયા અને મૂળમાં હોવું જોઈએ. તો તમારો સ્ટાફ પહેલેથી એ જ રીતે કામ કરશે અને તમારી આખી સંસ્થા એવી રહેશે જ્યાં એક પોઝિટિવ વાઇબ્રેશન્સ રહેશે. થેન્ક યુ વેરી મચ સર. મારી આ દિવ્ય ભાસ્કર ટીમ વતી તમારો દિલથી આભાર કે તમે આજે અમારા પ્લેટફોર્મ ઉપર આવ્યા અને આવી સારી અમને માહિતી આપી. ખૂબ ખૂબ તમારો પણ આભાર. મને બી આપની વાત કરવાની બહુ જ મજા આવી અને અલગ અલગ પાસાઓ પર ચર્ચા કરવાનો એક આનંદ હતો. ખૂબ ખૂબ આભાર હતો. થેન્ક યુ. થેન્ક યુ.